નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં પાછલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું વડોદરા મહાનગરપાલિકામાં શાસન છે। ધારાસભ્યોની પણ વાત કરીએ તો 28 વર્ષથી તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે। સાંસદની વાત કરીએ તો સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે। એટલે તળિયાથી લઈને માળિયા સુધી તમામ ભારતીય જનતા પાર્ટીના શાસન છે। તો પછી વડોદરાના વિકાસને લઈને રાજ્યના મુખ્ય પ્રધાન આ શું બોલી ગયા? અત્યારે 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ આ વખતે ગુજરાતે મૂક્યું છે। એટલે ખૂબ મોટું બજેટ, તમારા કોઈ કામ અટકે નહીં। અને હું કહું છું કે અટકેલા કામે અમે શરૂ કરાવી શકીએ એવી ફાઇનાન્શિયલ પોઝિશનમાં ગુજરાત છે। એટલે તમે હવે તમારી રીતે અહીંયાથી હમણાં કહેતા હતા કે ભાઈ આયોજન અમે કરીશું, તમારું આયોજન કરો। તમે સુરત અને અમદાવાદ બેની વચમાં બરોડા છે, એટલે બે બાજુ તમે આમ નજર મારો ને કે અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી। આ બાજુ જોયું, સુરત બાજુ જોયું, અને સુરતમાં આ વસ્તુ છે ને બરોડામાં નથી। એ તમારે કરાવી લેવી પડે, તમારે બીજું કશું કરવાનું નથી। બે બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે, બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે। વિપક્ષી પાર્ટીઓ તો સતત કહેતી આવી છે કે વડોદરાનો વિકાસ નથી થયો। વડોદરાની જે સમસ્યાઓ છે તેનો નિકાલ કરવામાં વડોદરાના સત્તાધીશો કામયાબ નથી થયા, પરંતુ વડોદરાના સત્તામાં બેઠેલા સત્તાધીશો સતત એક જ રટન કરતા હોય છે કે વડોદરાનો ખૂબ વિકાસ થયો છે, વડોદરામાં પહેલા કરતાં ખૂબ સારો વિકાસ થયો છે। પરંતુ આ વિકાસની હવા ખુદ રાજ્યના મુખ્ય પ્રધાને જ કાઢી નાખી છે। વડોદરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા વિકાસના કામોના લોકાર્પણ કરવા, અને તે જ સમયે તેમને ટકોર કરી દીધી કે એક તરફ અમદાવાદ અને એક તરફ સુરત, વચ્ચે વડોદરા। અમદાવાદનો વિકાસ થયો છે, સુરતનો વિકાસ થયો છે, તો વડોદરાનો વિકાસ કેમ થતો નથી? આ સવાલ વડોદરાના સત્તાધીશોને મંચ પરથી જ કરી દીધો। વડોદરામાં જે સત્તાધીશો છે તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર તેમની જે કામો છે તેને પાસ નથી કરતું, પરંતુ આ બહાનું હતું। આજે રાજ્યના મુખ્ય પ્રધાને પણ જણાવ્યું કે પૈસાની કોઈ જ કમી નથી, તમે ફક્ત મારી પાસે વિકાસના કામો લાવો અને અમે તેને મંજૂર કરી દઈશું। આ બે વાતો છે। રાજ્યના મુખ્ય પ્રધાન સાચું નથી બોલી રહ્યા કે પછી સત્તાધીશો ખોટું બોલે છે? આ બંને વચ્ચે વડોદરાનો જે વિકાસ છે તેની હવા નીકળી ગઈ છે। વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં ગાયકવાડી સમયમાં જે તેનો વિકાસ હતો તે સૌથી ચરમસીમાએ હતો। વડોદરાનો જ નહીં પરંતુ વડોદરાના રાજવીએ સમગ્ર ગુજરાતમાં ડેવલપમેન્ટ કર્યું હતું। ત્યારે આજે રાજ્યના મુખ્ય પ્રધાન મંચ પરથી જ્યારે એવું બોલતા હોય કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે, ત્યારે આપણાને શરમ તો જરૂર આવવી જ જોઈએ, કેમ કે આ વાંક કોનો છે અને ભોગવવું કોને પડી રહ્યું છે? વડોદરા વિકાસમાં સૌથી આગળ પહેલેથી જ રહ્યું છે, તો આ વડોદરાને વિકાસમાં પાછળ લઈ કોણ ગયું? અહીંની જે સત્તામાં બેઠેલા લોકોની નીતિ છે એ નીતિમાં જ કે તો ખોટ છે કે જો પછી અંદરના ડખા આ વિકાસને રોકી રહ્યા છે। ઘણી વખત તો એવું થાય છે કે વિકાસ પણ જાણે કે ગાંડો થઈ ગયો હોય તેવું કોંગ્રેસના જે નેતાઓ છે તે કહેતા હોય છે। એટલે જે દિશામાં વિકાસ થવો જોઈએ તે દિશામાં ના થઈને કંઈ અલગ જ દિશામાં વિકાસ થઈ જાય છે, અને ત્યારે એવા પણ આક્ષેપ થાય છે કે આ પોતાના કામો કઢાવવા માટે કે પોતાના વિસ્તારમાં જ કામ થાય તેના માટે નેતાઓ એકબીજાના ટાંટિયા ખેંચતા હોય છે। આ વર્ષોથી સાંભળવામાં આવ્યું છે કે વડોદરાના તમામ ધારાસભ્યો એકબીજાના સંકલનમાં નથી।
વિધાનસભામાં તેઓ કોઈ પણ રજૂઆત વડોદરાને લઈને કરતા નથી. વડોદરા મહાનગરપાલિકા પણ એવી કોઈ વિકાસની નીતિ બનાવતી નથી કે જેનાથી કંઈક વડોદરાનું સારું થાય. પરંતુ આ તમામ જ્યારે વસ્તુઓ બહાર લોકો બોલતા હતા ત્યારે તેમને વિપક્ષી પાર્ટીઓ કે પછી કોંગ્રેસ સમર્થન કરીને ચૂપ કરાવી દેવામાં આવતા હતા. પરંતુ આજે તો ખુદ રાજ્યના મુખ્યપ્રધાન જ એવું બોલી ગયા કે વડોદરાનો વિકાસ ખૂબ પાછળ રહી ગયો છે, હવે તેને પણ આગળ લાવવાની જરૂર છે. મંચ પર બેઠેલા આ તમામ જે લોકો છે આ ખૂબ મોટી સંખ્યામાં છે. આ ટકોર પણ મુખ્યપ્રધાને જ કરી કે ખૂબ જ લાંબુ મંચ છે, ખૂબ જ મોટું મંચ છે. તો આ લાંબા અને મોટા મંચ પરથી બિરાજમાન થયેલા લોકો વડોદરાને કેમ પાછળ રાખ્યો છે, આ સવાલ હવે તેમને પોતાને પણ કરવો જોઈએ. વડોદરાના વિકાસ માટે કોઈની પાસે કોઈ એક્શન પ્લાન જ નથી. આ સૌથી મોટી વાત છે. વડોદરામાં જ્યારે વિકાસની વાતો થાય ત્યારે અંદર જ એકબીજા પર આક્ષેપ થઈ જતા હોય છે અને વિકાસ તો થતો જ નથી. આજે જ્યારે મુખ્યપ્રધાને આ વસ્તુ કીધી છે ત્યારે એક જ વસ્તુ થાય છે કે હવે તો શર્મ કરો સત્તાધીશો, કેમ કે હવે તો તમારા જ મુખ્યપ્રધાન કહી રહ્યા છે કે વડોદરામાં વિકાસ થયો નથી.